મારું નામ કંચનબેન રાદડિયા, ગુજરાત, અમદાવાદ. અમારા ગુજરાતની અંદર અત્યારે અમારા ગુજરાતની અંદર અમારે વડાપ્રધાન જો નરેન્દ્રભાઈ મોદી છે, તો એમનું અત્યારે વર્ચસ્વ વધારે છે ને અમારા બીજેપીમાં આખા ગુજરાતની અંદર બીજેપી વધારે આવેલી છે. આ જો અધિવેશન છે એમાં આખા ભારતની અંદરથી બધા રાજ્યોના એમએલએ આવ્યા છે. તે બધાને મળીને અમને ખૂબ જ આનંદ થાય છે. આ એક ઇવેન્ટ એવી છે કે જે એકતા બધાની સાથે જોડી રાખે એવી ઇવેન્ટ છે. જેમણે આ ઓર્ગેનાઇઝ કરેલું છે તે ખૂબ જ સરાહનીય છે. આ વિચાર આવવો પણ એક સારામાં સારો વિચાર છે એમનો, અને બધાને એકત્રિત કરી અને અહીંયા બધાનો પરિચય થાય છે અને બધાને મળીને ખૂબ જ આનંદ થાય છે. અમારા ગુજરાતની અંદર તો બીજેપીનું વર્ચસ્વ સારું છે, એટલે બહુ એવું કંઈ ખાસ સામનો કરવો પડતો નથી બીજા કે કોઈ પાર્ટીની કે. અમારામાં અત્યારે તો જે ભાજપ છે તે સર્વોપરી છે, અને અમારા ભાજપની અંદર અમારા જ ગુજરાતની અંદર જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, આખા દેશની અંદર અને વિદેશની અંદર પણ જે અત્યારે એમનો ડંકો વાગે છે અને ભારતને વિશ્વગુરુ તરફ લઈ જવાની જે તૈયારી છે એમાં અમારો અને અમારી યુવા પેઢીનો સાથ સહકાર છે. પહેલાં હું 2 વર્ષથી કાઉન્સિલર છું. यानी आप के यहाँ बोलते हैं कि जो पार्षद અને 2 વર્ષ પછી મને એમએલએની ટિકિટ મળી. એટલે એમાં પણ મને અમારા જે વિસ્તારના અમારા કાર્યકર્તા છે, જે ભાજપના ચાહકો છે, તે ખૂબ જ સાથ સહકાર આપે છે અને એમના સાથ સહકારથી અત્યારે અમે આ જગ્યાએ પહોંચેલા છીએ. જે અમારા રાજનીતિની અંદર આદર્શ અમે કહીએ તો અમારા વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ છે, અમિતભાઈ શાહ છે, અત્યારે એમના માર્ગદર્શનથી જે ચાલી રહ્યું છે તે ખૂબ જ સારામાં સારું આ દેશને હિત માટે અને નાનામાં નાના માણસોને, છેવાડાના માણસો સુધી આ બધી યોજનાઓ પહોંચાડે છે અને આવા વિકાસના કાર્યો કરે છે. એ ખૂબ જ સરાહનીય છે. અમારા ભારતની અંદર આ લોકતંત્ર છે, યાની કે જેવું કે આપણે અહીંયા લોકશાહી છે. ભારતની અંદર લોકશાહી છે. પોતપોતાની રીતે પોતાનો નિર્ણય લઈ શકે છે. આ એક ભારતની અંદર જ નહીં પણ અમારા ગુજરાતની અને ભારતની અંદર આ એક લોકશાહીનું તંત્ર છે તે ખૂબ જ સારું છે અને પોતાનો નિર્ણય લઈ શકે છે, જે લોકો માટે સારામાં સારી વાત છે. જે પહેલાં મને કાઉન્સિલરની ટિકિટ મળી એ પહેલાં આ મારી ફર્સ્ટ ટર્મ છે અને મને પહેલી કાઉન્સિલરની ટિકિટ મળી ત્યારે જે ચુનાવની અંદર બધા જ લોકોનો સાથ સહકારને સપોર્ટ મળ્યો છે તે ખૂબ જ સારામાં સારો મળ્યો છે. અમારી જિંદગીમાં અને ફેમિલીમાં અને જે રાજકારણમાં બેવું કામ સાથે લઈને બેવું કામ, ઘરકામ અને રાજકારણની અંદર તો પણ ટાઈમ આપી શકે છે. બહેનોમાં એટલી તાકાત હોય છે કે જે બેવું સંતુલન કરીને ચાલે છે. હું જે રાજકારણમાં આવી અને મને જે સપોર્ટ મળ્યો છે તે મારા હસબન્ડનો સપોર્ટ છે અને એમના સપોર્ટથી હું અત્યારે આટલી આગળ આવી છું
અને એમના સપોર્ટથી અત્યારે આ કામ કરી રહ્યા છીએ અમે. જો મારો યાદગાર દિવસ છે એ અમારા વિસ્તારની અંદર, અમારા ગુજરાતની અંદર જે મહિલા મોરચા છે, બહેનો છે, એ આ ચુનાવની અંદર ખૂબ જ સારું એવું કામ કરે છે ને જે બહેનો આ મહિલા મોરચાની બહેનો છે ને એ નીચામાં નીચા નાનામાં નાના માણસો સુધી આ બધી યોજનાઓ પહોંચાડે છે અને એમના સુધી જઈને આ બધી વાત કરી અમારા વિકાસના કાર્યોની વાતો અને જે વિકાસ કર્યા છે અને જે વિકાસ થવાના છે તે લોકો સુધી પહોંચાડે છે. આજની યુવા પેઢી છે તે આવતા અમારા ભારતના ભવિષ્ય છે. જે યુવા પેઢી છે તે કામ કરી શકે છે અને યુવાનો હોય છે એટલે પોતાનામાં જુસ્સો હોય છે અને જે પણ કામ બતાવે તે પોતાની તાકાતથી કરે છે કામ. એટલે યુવા પેઢીઓને આ અત્યારના સમયમાં આપણા દેશ વિશે અને આપણી સંસ્કૃતિ વિશે સારી સલાહ જાય અને સારા મેસેજ જાય એ ખૂબ જ સારી વાત છે.